નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું નવી સંવેદન પોથી ભાગ 1 ગુજરાતીના પ્રથમ પાઠ બજારના આપણે સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો સચોટ સોલ્યુશન જોવાના છીએ। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રો સુધી આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં। તો વિદ્યાર્થી મિત્રો, આ વર્ષે નવી સંવેદન પોથી આવી છે તેનો પ્રશ્ન નંબર 1 આપણે જોઈશું। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરજો, જેથી તમને આ પ્રકારના પ્રશ્નોના જવાબ મળી રહે। તમારા ગામ શહેરમાં તમારા મનગમતા સૈનિક રમતવીર આવે છે ત્યારે એમના માટે તમારે ઇન્ટરવ્યૂ લેવાનું થાય તો તેમને પ્રશ્નો પૂછવા માટે પ્રશ્નોની યાદી તૈયાર કરો। પહેલો પ્રશ્ન અહીં આપણને આપ્યો છે કે તમને સૈનિક કે રમતવીર બનવાની ઈચ્છા કેમ થઈ। ત્યાર પછી આપણે પ્રશ્ન કરીશું કે તમે સૈનિક બનવા માટે કેવી તૈયારી કરી, તમે સૈનિક બનવા માટેની ટ્રેનિંગ ક્યાં લીધી હતી, સૈનિકોને કેવી કેવી મુશ્કેલીનો સામનો કરવો પડે છે, સૈનિક બન્યા પછી તમારું પહેલું ક્યાં પોસ્ટિંગ હતું, સૈનિક તરીકેનો તમારો એક સુખદ અનુભવ જણાવો। પ્રશ્ન નંબર 2, સાર તમારા શબ્દોમાં બજારમાં તમે જોયેલી દુકાનનું વર્ણન કરો। તો બજારમાં દરેક પ્રકારની વસ્તુઓ મળે છે। બજારમાં મોટી મોટી દુકાનો, કોમ્પ્લેક્સ અને મોલ હોય છે। મોટી હોસ્પિટલો, લેબોરેટરી અને દવાની દુકાનો હોય છે। વાહન પાર્ક કરવા માટે અલગથી સુવિધા હોય છે। બજારમાં કોઈ પણ વસ્તુ પૂરતા જથ્થામાં મળી રહે તે માટે બજારની અંદર વિવિધ નાસ્તાની દુકાનો હોય છે। બસ સ્ટેશન, રેલવે સ્ટેશન વગેરેની સુવિધા બજારમાં હોય છે। બજારની અંદર શાકભાજી, ફળો અને વિવિધ વસ્તુઓની લારી પણ જોવા મળે છે। બજારમાં સવારના સમયે અને સાંજના સમયે લોકો ખરીદી કરવા આવે છે અને તેથી ત્યારે તે સમયે વધારે ભીડ થાય છે અને બજારમાં મોટી હોટલો અને સિનેમા ગૃહો પણ જોવા મળે છે। પ્રશ્ન નંબર 3, તમે ગઈકાલનો દિવસ કેવી રીતે વિતાવ્યો અને શું શું કર્યું તેનું વર્ણન આપણે SMS સ્વરૂપે જે છે તે લખવાનું રહેશે। તો વિદ્યાર્થી મિત્રો તેનું આપણે લખીશું કે આજે સવારે હું જાગ્યો અથવા જાગી, છોકરો હશે તો જાગ્યો અને છોકરી હશે તો જાગી। ત્યારબાદ દૈનિક ક્રિયા પૂર્ણ કરી નાહી ધોઈને તૈયાર થઈ ભગવાનના મંદિરે દર્શન કરવા ગયો। ત્યારબાદ નાસ્તો કર્યો અને સમાચાર પત્ર વાંચવા બેઠો। આજે રવિવાર હોવાથી સવારે થોડી વાર ટીવી જોયું અને ત્યારબાદ જમીને થોડી વાર મેં આરામ કર્યો। બપોર પછી મિત્ર સાથે તેમના ખેતરમાં ફરવા માટે ગયો અને ખેતરની તાજી હવાનો આનંદ માણવાની ખૂબ જ મજા પડી। ત્યારબાદ ઘરે આવી થોડી વાર ઘરના વડીલો જોડે વાતચીત કરી। ત્યારબાદ સાંજે જમ્યા બાદ થોડી વાર મિત્રો સાથે બેઠો। સવારે વહેલા સ્કૂલ માટે જવાનું હોવાથી હું પાછું સૂઈ ગયો। પ્રશ્ન નંબર 4, સરસ મજાનો બજારનો અહીં વિદ્યાર્થી મિત્રો જે મેળો ભરાયેલો છે એનું ચિત્ર આપેલું છે તો એનું અવલોકન કરીશું અને આપણા શબ્દોમાં લખીશું। તો આ સુંદર ચિત્ર મેળાનું છે અને મેળામાં ઘણા બધા ચકડોળ દેખાય છે। મેળામાં ઘણી બધી દુકાનો દેખાય છે અને દુકાનમાંથી લોકો ખરીદી કરી રહ્યા છે અને તેનો આનંદ માણી રહ્યા છે। મેળામાં ચકડોળની અંદર બેસવાનો આનંદ અનેરો હોય છે। સાથે સાથે મેળામાં રમકડા ખરીદવાનો અને નાસ્તો કરવાનો લાહવો તો એકદમ જુદો હોય છે। મેળામાં ખૂબ જ મજા આવે છે। મિત્રો સાથે મેળામાં ફરવાનો આનંદ કંઈક અનેરો અને જુદો હોય છે। ત્યાર પછી આપણને કંઈ ચિત્ર આપ્યું છે ને ચિત્રની અંદર તફાવત છે તો બંનેની અંદર તફાવત જોવાનો છે અને એ તફાવત લખવાનો છે। તો ચિત્ર એકની અંદર સૂરજ નથી, જ્યારે બીજા ચિત્રની અંદર સૂરજ દેખાય છે પીળા કલરનો, જો બરાબર છેક ઉપર વાદળમાં। ચિત્ર એકમાં ઘરની ઉપર ચીમની છે, બરાબર છે, બીજા ચિત્રમાં નથી। ચિત્ર એકની અંદર તળાવ છે, બીજા ચિત્રમાં તળાવ નથી। પહેલા ચિત્રમાં 6 વૃક્ષ દેખાય છે અને બીજા ચિત્રમાં 5 વૃક્ષ દેખાય છે। પહેલા ચિત્રમાં બંને કૂકડા એકબીજાની વિરુદ્ધ દિશામાં છે, ત્યારે બીજા ચિત્રમાં બંને કૂકડા એક જ દિશામાં જઈ રહ્યા છે। પહેલા ચિત્રની અંદર ગાય કાળા રંગની છે અને બીજા ચિત્રમાં ગાય કાળા ધોળા રંગની છે, એટલે કે 2 કલરવાળી છે, બરાબર છે। પહેલા ચિત્રની અંદર ડુક્કર કાદવમાં ઊભું છે અને બીજા ચિત્રની અંદર કાદવ જોવા મળતું નથી। પ્રશ્ન નંબર 5, અહીં નીચેનો ફકરો વાંચીને પ્રશ્નોના જવાબ આપો। હવાડામાં નહીં જેવું પાણી હતું અને કરસને નિશાસો નાખ્યો। એને નજર ફેરવીને ગમાણ તરફ જોયું અને પોતાના બંને બળદ જોઈને એ જાણે ભાગી પડ્યો। એક બળદ બેઠો હતો અને બીજો વાગોળતો હતો। કરસને ફરીથી નિશાસો નાખીને આકાશ સામે જોયો। તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે હવાડામાં નહીં જેવું પાણી હતું એટલે શું, પ્રશ્નનો શું આપવાનો છે જવાબ। તો હવાડામાં ઘણું થોડું પાણી હતું, બ જવાબ સાચો છે। કરસને દુઃખથી આહ નાખી, આ મતલબનું વાક્ય ફકરામાંથી શોધીને લખો। તો વિદ્યાર્થી મિત્રો એના માટે સાચો જવાબ આવે છે કરસને ફરીથી નિશાસો નાખીને
આકાશ સામે જોયું. એ જવાબ લખશું. પ્રશ્ન નંબર 3, ઢોરના નિરણ માટે આડું લાકડું રાખી કરેલી જગ્યા એટલે ગમાણ. સાચો જવાબ શું આવશે? અ આવે છે. કરશને કેમ આકાશ સામે જોયું? તો કરશન વરસાદ આવવાની રાહ જોતો હતો માટે આકાશ સામે જોયું. પ્રશ્ન નંબર 5, કાઢેલું મોંમાં લાવી ફરી ચાવતો હતો. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, અહીં ચાવતો હતો. રેખાંકિત શબ્દ સમૂહ માટે ફકરામાંથી શોધીને શબ્દ લખો. તો સાચો જવાબ શું આવે છે? વાગોળતો હતો. વાગોળતો આવશે. બરાબર છે શબ્દ સમૂહ માટે. તહેવારો મુજબ બજારમાં તમે જોયેલો ફેરફાર છે, ફેરફાર આપણે અહીં લખવાનો છે. તો દરેક તહેવાર મુજબ બજારમાં જુદી જુદી વસ્તુઓ મળે છે. જેમ કે દિવાળીના તહેવારોમાં બજારની અંદર લાઇટિંગ, સિરીજ અને દીવડાથી શોભી ઉઠે છે તથા આપણને ફટાકડાની દુકાનમાં ટ્રાફિક જોવા મળે છે. હોળીના તહેવારમાં બજારની અંદર કલર, પિચકારી, ફુગા વગેરે જોવા મળે છે. ઉત્તરાયણના તહેવારમાં બજારની અંદર પતંગ, દોરા, શેરડી, મમરા, લાડુ, ચીકી વગેરે જોવા મળે છે. પ્રશ્ન નંબર 7, તમારા ગામની બજારમાં અને તમારા તાલુકાની બજારમાં શું શું તફાવત છે? એ તફાવત આપણે લખવાનો રહેશે. તો અમારા ગામની બજાર ખૂબ જ નાની છે, જ્યારે અમારા તાલુકાની બજાર ખૂબ મોટી છે. ગામની બજારમાં દુકાનો કેવી હોય છે? મર્યાદિત હોય છે. અને તાલુકાની બજારોની અંદર દુકાનો ઘણી બધી હોય છે. ગામની બજારની દુકાનોમાં તમામ પ્રકારની વસ્તુઓ મળતી નથી, જ્યારે તાલુકાની દુકાનમાં તમામ પ્રકારની વસ્તુઓ મળે છે. અમારા ગામની બજારમાં મોટા ભાગે કરિયાણું અને શાકભાજી મળે છે, જ્યારે તાલુકાની બજારની વાત કરવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો તમે ગયા હશો, ત્યાં કાપડ, વાસણ, કરિયાણું, શાકભાજી, દવાઓ વગેરે મળે છે. ગામની બજારમાં માત્ર સરકારી દવાખાનું છે, જ્યારે તાલુકાની બજારમાં મોટા પ્રાઇવેટ દવાખાનાઓ પણ છે. ગામની બજારના રસ્તા સાંકડા છે, જ્યારે તાલુકાની બજારના કાપડ, વાસણ, કરિયાણું, શાકભાજી, દવાઓ વગેરે મળે છે. ગામની બજારમાં માત્ર સરકારી દવાખાનું છે, જ્યારે તાલુકાની બજારમાં મોટા દવાખાના છે. આ ઉપરાંત ગામની બજારના રસ્તા સાંકડા છે, જ્યારે તાલુકાની જે બજાર છે તેના રસ્તા પહોળા છે. ગામની બજારની દુકાનો પતરાવાળી અને 1 માળની છે, જ્યારે તાલુકાની બજારની દુકાનો 3 થી 4 માળની અને મોટા કોમ્પ્લેક્સવાળી દુકાનો છે. ત્યારબાદ આગળ વાત કરીશું વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 8, તમારે સરદાર વલ્લભભાઈ પટેલ વિશે નિબંધ લખવાનો છે. તો તમે એ માટેની જરૂરી માહિતી ક્યાંથી અને કેવી રીતે મેળવશો? તો ક્યાંથી? તો શિક્ષકને પૂછીશ, એની નીચે 2 નંબર છે ત્યાં લખીશું ઘરે વડીલોને પૂછીશ. 3 નંબર મારા મિત્રોને પૂછીશ. લાઇબ્રેરીમાંથી માહિતી મેળવીશ અને ઇન્ટરનેટ ઉપરથી માહિતી મેળવીશ. હવે બાજુમાં સી માહિતી છે ત્યાં પહેલું આપણે લખીશું કે સરદાર પટેલના જન્મસ્થળ વિશેની માહિતી, આવું લખેલું છે બુકમાં. એટલે નંબર 2 લખીશું કે સરદાર પટેલના બાળપણની માહિતી, સરદાર પટેલના ભણતર વિશેની માહિતી, સરદાર પટેલના જીવન પ્રસંગો વિશેની માહિતી અને સરદાર પટેલ અંગ્રેજો સામે લડેલી લડત વિશેની માહિતી મેળવીશું. હવે આપણે પ્રશ્ન નંબર 9ની વાત કરીશું. આત્મનિર્ભર ભારત અંતર્ગત તમે આત્મનિર્ભર કેવી રીતે બની શકો છો તે અંગે વિચારીને લખો. તો હું આત્મનિર્ભર બનાવવા ખૂબ જ ભણીશ. મને ખેતીમાં ખૂબ જ રસ છે. ખેતીમાં નવી પદ્ધતિ અપનાવી અને ભારતને જે વસ્તુઓની આયાત કરવી પડે તેવી વસ્તુઓની આપણા દેશમાં પેદા થાય તેવા પ્રયાસો કરીશ. ભારત દેશના લોકોને લાભ થાય, સાથે ઘણા લોકોને રોજગારી મળે તેવા પ્રયાસો કરીશ. ભારત દેશની ગરીબી અને નિરક્ષરતા દૂર કરવાના પ્રયત્ન કરીશ. હું આત્મનિર્ભર બનાવવા માટેના આવા પ્રયાસ કરીશ. તો આપણે વિદ્યાર્થી મિત્રો આત્મનિર્ભર બનીશું. ત્યાર પછી તમે જો ગણિતનું સોલ્યુશન મેળવવા માંગો છો તો અહીં આપેલી જે એન્ડ સ્ક્રીન છે એના ઉપર વિદ્યાર્થી મિત્રો તમે ટચ કરી અને ત્યાંથી સીધું સોલ્યુશન જે છે તે મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી.